બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારમાં પરિવહન વ્યવસ્થા વધુ સુલભ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 4 નવી મિની બસોની ભેટ આપવામાં આવી છે। પાલનપુર બસ ડેપો ખાતે રાજ્યના અને વન પર્યાવરણ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને આ બસોને લીલી ઝંડી બતાવીને સત્તાવાર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ નવી મિની બસો ખાસ કરીને દાંતા, અંબાજી અને અમીરગઢ તાલુકાના વિદ્યાર્થીઓને શાળા કોલેજ સુરક્ષિત પહોંચાડે અને લાવવા લઈ જવાની સુવિધા પૂરી પાડે। શાળા કોલેજના સમય બાદ આ બસો સામાન્ય નાગરિકો માટે પણ ઉપલબ્ધ રહે તેવી ખાસ ઉદ્દેશ્ય સાથે આ બહાર પાડવામાં આવી છે। આ બસો કુવારશી, જગતાપુરા, દાંતા, જગતાપુરા, અંબાજી, હડાદ, સનાલી અને ખારા અમીરગઢ જેવા મહત્વના રૂટ પર દોડશે, જેનાથી આ વિસ્તારના 295 થી વધુ વિદ્યાર્થીઓને દૈનિક પરિવહનો માટે મોટો લાભ થશે। બિરસા મુંડાજીની 125મી જન્મ જયંતિ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન સાહેબે, મોદી સાહેબે આખા ગુજરાતની અંદર એક પણ આદિવાસી બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય, એને શિક્ષણ લેવા માટે ટ્રાન્સપોર્ટની અંદર વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત થાય તેના માટે તબક્કાવાર અલગ અલગ બસોનું લોકાર્પણ કરેલું છે। આજે અહીંયા ટ્રાઇબલ વિસ્તાર માટે, બનાસકાંઠા માટે અગાઉ 1, અત્યારે 3 અને ફરી 1 એમ કરીને 5 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે એ નિમિત્તે 3 બસોનું લોકાર્પણ કર્યું છે। આ વિસ્તારમાં એટલે કે દાંતા, અમીરગઢ, બનાસકાંઠામાં વિવિધ ક્ષેત્રોની અંદર જે બાળકો મહેનત કરી રહ્યા છે તેને પાંખો આપવા માટે, તેના ટ્રાન્સપોર્ટને એના સપનાઓ પૂરા કરવા માટે એ જે પહોંચવા માગે છે એ પહોંચવાની અંદર જ્યારે એને જે તકલીફ પડતી હોય ટ્રાન્સપોર્ટમાં, એ તકલીફ ન પડે એના માટે જીએસઆરટીસી અને ટ્રાઇબલ વિભાગે બંને સાથે મળીને જે સ્ટુડન્ટ ભણવા માગે છે અને જેને પોતાના પાસ ઇસ્યુ થયા છે એવા જ લોકો માટે મિની બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અને ચોક્કસ વિશ્વાસ છે કે આદિવાસી બાળકો ગુજરાતના યોગદાનની અંદર શિક્ષણ ક્ષેત્રે આગળ વધી અને ગુજરાતમાં એક સારું યોગદાન આપશે, એવું મને ચોક્કસ વિશ્વાસ છે।